વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં ચોથા પાઠનો પાર્ટ 1 ભણેલા હતા, સત્યાગ્રહ. બરાબર છે. અને એમાં પાઠ અડધો ભણી, એક પેજના 2 પેરેગ્રાફ ભણી અને મેં થોડાક પ્રશ્નો લખાવ્યા હતા. એ પ્રશ્નો પણ તમારે હોમવર્કમાં લખાઈ ગયા હશે અને તમારા ટીચરને દેખાડી દીધા હશે. એમાંથી કોઈ પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન કરી શકો છો. પાર્ટ 1 અહીંયા પૂરો થયો હતો. 2 પેરેગ્રાફ કરાવીને પ્રશ્નો લખાવીને પાર્ટ 1 પૂરો કરાવ્યો હતો. હવે પાર્ટ 2 છે સત્યાગ્રહનો, એ કરાવું છું. એ પહેલાં થોડુંક રિવિઝન કરી નાખીએ. રિવિઝનમાં છે, આ પાઠ 4 માર્કમાં અને 1 માર્કમાં પૂછાઈ શકે. પાઠ 4 માર્કમાં અને 1 માર્કમાં પૂછાઈ શકે. પાઠનો પ્રકાર છે એ જીવન પ્રસંગ છે. પાઠનો પ્રકાર છે એ જીવન પ્રસંગ છે. બરાબર છે. પાઠના લેખકનું નામ છે વિનોબા ભાવે. એનું પૂરું નામ છે વિનાયકરાવ ભાવે. બરાબર. એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. બરાબર છે. પછી છે એને ભૂદાન યાત્રા કરી હતી. ક્યાં કરી હતી? તો કે આખા ભારતમાં. શા માટે? તો કે ગરીબો માટે, હજારો એકર જમીન એકત્ર કરવા માટે. બરાબર છે. અને તે ગાંધીજીના કેવા વારસદાર હતા? તો આધ્યાત્મિક વારસદાર હતા. કેવા વારસદાર હતા? તો કે આધ્યાત્મિક વારસદાર હતા. ફરીવાર, પાઠ છે એ 4 અને 1 માર્કમાં પૂછાય. પાઠનો પ્રકાર છે જીવન પ્રસંગ છે. લેખકનું નામ છે વિનાયકરાવ ભાવે. એનું ટૂંકું નામ છે વિનોબા ભાવે. જન્મ મહારાષ્ટ્રમાં થયેલો છે. પછી એમને ભૂદાન યાત્રા કરી હતી. ભૂદાન યાત્રા કરવા માટે છે એ ભારતભરમાં ભ્રમણ કરેલું હતું. ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી હતી. અને ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે એ પોતે ઓળખાય છે. વિનોબાએ આત્મકથા લખેલી નથી, પણ એના જે જીવન પ્રસંગો લખાયેલા છે એ અહિંસાની ખોજમાં સચવાયેલા છે. વિનોબા ભાવે આત્મકથા લખેલી નથી, પણ એમને જે જીવન પ્રસંગો લખેલા છે એ અહિંસાની ખોજમાં સચવાયેલા છે. આટલું યાદ રાખજો. બરાબર છે. પછી આપણે આ પાઠમાં છે પહેલો પેરેગ્રાફ એવો ભણ્યા હતા કે વિનોબા ભાવેને ક્યારેક છે બંગાળની ક્રાંતિ, એટલે કે બંગાળનો જે ક્રાંતિનો સ્વભાવ હતો એ આકર્ષતો હતો. એટલે કે બંગાળની જેમ એને ભારતમાં ક્રાંતિ કરવી હતી. એટલે ક્યારેક એવું થતું હતું કે હિમાલયમાં જઈને છે મન શાંત કરી દેવું. બરાબર. પણ એ 2 જગ્યાએ જઈ શકે એમ નહોતા. એટલે એક બાબતની શોધ કરી. તો એને ગાંધીજી મળી આવ્યા કે જેની પાસેથી પોતે છે ગાંધીજી ક્રાંતિકારી હોવાથી એમની પાસેથી ક્રાંતિ પણ પ્રાપ્ત થતી હતી. અને પછી સાથે સાથે છે એ પોતે સંત હતા. એટલે એની પાસેથી છે એ સંત જેવા લક્ષણો, એટલે કે શાંતિ પણ પ્રાપ્ત થતી હતી. એટલે અહીંયા લખેલું છે ગાંધીજી પાસેથી ક્રાંતિ અને શાંતિ બંને સાંપડ્યા હતા. બરાબર છે. પછી ગાંધીજીને પહેલી વખત પોતે કાશી આવ્યા ત્યારે ગાંધીજીના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં જે ભાષણ આપેલું હતું, રાજાઓને છે એ જુડી કાઢ્યા હતા એને આભૂષણ પહેર્યા હોય એટલે. કારણ કે આઝાદીની વાત રાજાઓ કરતા અને પાછા આભૂષણ પહેરીને આવતા, એટલે જુડી કાઢ્યા હતા. બરાબર. એની વાત છે. પછી એમાં અહિંસા અને નિર્ભયતાની વાત કરેલી હતી. એ વાત પણ એમાં આવેલી હતી. બરાબર છે. પછી ગાંધીજીને પેલો પત્ર લખ્યો ને પત્રમાં ગાંધીજીએ જવાબ આપ્યો. બીજો પત્ર લખ્યો. બરાબર. ત્યારે ગાંધીજીએ એને પોતાની પાસે રૂબરૂ આવવાનું કહ્યું. એ પણ આપણે જોઈ ગયા. હવે ત્રીજો પેરેગ્રાફ છે એ જોઈએ છીએ. ત્રીજો પેરેગ્રાફ અહીંયા 2 પેરેગ્રાફમાં મેં હોમવર્કે લખાવી દીધું છે. હવે ત્રીજો પેરેગ્રાફ છે એ જોઈએ છીએ. ત્રીજા પેરેગ્રાફમાં એમ કીધું હતું, એટલે વિનોબા ભાવે એમની પાસે ગયા, સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે. બરાબર. જીવન જીવતા જાઓ એમ સમાધાન મળતું જાય. એવું જ્યારે વિનોબા ભાવેને ગાંધીજીએ કીધું એટલે ગાંધીજી એમની પાસે ગયા. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા મોકલી હતી. પ્રશ્ન પૂછાય કે બીજી વખત મોકલાવેલા પત્રની સાથે બાપુએ છે વિનોબા ભાવેને શું મોકલેલું હતું? પ્રશ્ન એમ પૂછાય કે બીજી વખત મોકલાવેલા પત્રની સાથે બાપુએ છે એ સાથે શું મોકલેલું હતું? તો કે નિયમ પત્રિકા મોકલેલી હતી. એટલે કે આશ્રમમાં રહેવાના નિયમોને કયા પ્રમાણમાં કયા સમયે કયા કામો થાય છે એ, જે મારા માટે ઓર આકર્ષક હતું. એનું અંડરલાઈન કરી નાખો, વિરુદ્ધાર્થીમાં પૂછાય. જે મારા માટે ઓર આકર્ષક હતી. એ આકર્ષકનું વિરુદ્ધાર્થી થાય અનાકર્ષક. હવે આખું વિરુદ્ધાર્થી કરું છું. જે મારા માટે ઓર અનાકર્ષક ન હતી, ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય
વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે, બરાબર. વિશ્વહિત તો રાખવાનું જ તે, પણ એમાં છે કોઈનો વિરોધ કર્યા વગર દેશ સેવા કરવી એવું આશ્રમનું ધ્યેય છે. પછી અને એના માટે અમે નીચેના લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. જે પત્રિકા મોકલાવી એમાં શું લખ્યું હતું, તો એક તો આ એનો હેતુ લખ્યો હતો, વિશ્વહિત અવિરોધી દેશ સેવા. અને કયા કયા વ્રતો માન્ય હતા, તો કે સત્ય છે, અહિંસા છે. સત્ય એટલે કે સત્ય જ બોલવું, સાચું જ કરવું. અહિંસા છે એટલે કે કોઈની હિંસા ન કરવી. બ્રહ્મચર્ય એટલે કે સદાય હંમેશા પોતાની ઉપર અંકુશ રાખવો. અસ્ત્ય એટલે કે હંમેશા છે એ સાચી વાતનું ને સાચી બાબતનું પાલન કરવું, બરોબર છે. પછી છે સાથે સાથે છે અપરિગ્રહ, એટલે વધુ પડતો છે એ કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો, એટલે અપરિગ્રહ કહેવાય, બરોબર. અને શરીર શ્રમ એટલે કે સતત પોતાનો છે શ્રમ કર્યા કરવું, બરોબર. અસત્ય તે છે એ તમને શબ્દ સમૂહમાં પૂછાય કે જરૂર કરતાં વધારે વાપરો એને ચોરી ગણવી, એને અસ્ત્ય કહેવાય. અસત્ય નો કહેવાય, અસ્ત્ય કહેવાય, બરોબર. વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. નિયમ પત્રિકા મોકલી એમાં કઈ બાબતો લખેલી હતી, કદાચ 2 માર્કમાં પૂછાય. વિનોબા ભાવેને ગાંધીજીએ નિયમ પત્રિકા મોકલી એમાં કઈ બાબતો લખેલી હતી, અંડરલાઈન કરી નાખજો. પ્રશ્ન ફરીવાર બોલું છું, વિનોબા ભાવેને ગાંધીજીએ નિયમ પત્રિકા મોકલી એમાં કઈ બાબતો લખેલી હતી, તો જવાબ લખો. વિનોબા ભાવેને ગાંધીજીએ જવાબ લખો શું, ઠીક કરી નાખો. તો પહેલી તો છે વિશ્વહિત અવિરોધી દેશ સેવા, વિશ્વહિત અવિરોધી દેશ સેવા. પછી એકાદશ વ્રતો લખ્યા હતા. એક તો સત્ય છે, અહિંસા છે, અસ્ત્યેય છે, પછી અપરિગ્રહ છે અને શરીર શ્રમ, બરોબર. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા. થોથા એટલે સાહિત્ય, થોથા એટલે ગ્રંથ. અંડરલાઈન કરી નાખજો, અહીંયા થોથા લખેલું છે. થોથા એટલે સાહિત્ય, થોથા એટલે ગ્રંથ. પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાય એવું ક્યાંય ન ભાળ્યું. ભાળ્યું એટલે જોયું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિમાં આવે, પરંતુ દેશ સેવા માટે આવશ્યક હોય છે. એટલું અંડરલાઈન કરી નાખો. વિરુદ્ધાર્થીમાં પૂછાય. દેશ સેવા માટે આવશ્યક હોય છે, અંડરલાઈન કરી નાખો. વિરુદ્ધાર્થીમાં પૂછાય તો દેશ સેવા માટે અનાવશ્યક હોતું નથી. દેશ સેવા માટે અનાવશ્યક હોતું નથી, બરોબર છે. મેં આ પત્રિકા હતી એટલે મારું મન એ તરફ ખેંચાયું. અંડરલાઈન કરી નાખજો, સંયોજકમાં પૂછાય. એ આ પત્રિકા હતી એટલે મારું મન એ તરફ ખેંચાયું. એટલે આ પત્રિકા હતી એટલે મારું મન એ તરફ ખેંચાયું. સંયોજક છે એટલે વાક્ય કેટલા બનશે? 2 બનશે. પેલું એ આ પત્રિકા હતી, બીજું છે મારું મન એ તરફ ખેંચાયું. એ આ પત્રિકા હતી, બીજું મારું મન એ તરફ ખેંચાયું, બરોબર છે. સંયોજક છે એટલે વાક્ય બને 2. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે. સાધવા એટલે પ્રાપ્ત કરવા. હવે આ વાક્ય મોસ્ટમાં મોસ્ટ આઈપી સંયોજકમાં પૂછાય અને પ્રશ્ન પણ બને. બરોબર. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે. તો સંયોજક છે અને આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા સાધવા માંગે છે. આ માણસ આધ્યાત્મિક વિકાસ સાધવા માંગે છે. આ માણસ રાજનૈતિક સ્વતંત્રતા સાધવા માંગે છે. આ માણસ આધ્યાત્મિક વિકાસ સાધવા માંગે છે. પ્રશ્ન પૂછાય કે ગાંધીજી કઈ 2 બાબત છે સાથોસાથ પ્રાપ્ત કરવા માંગતા હતા? તો દેશનો રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ. મને લાગ્યું મને આવું જ જોઈતું હતું, કારણ કે એક તરફ ક્રાંતિ કરવી હતી અને બીજી તરફ સ્પિરિચ્યુઅલ વાત એટલે આધ્યાત્મિક વાત પણ કરવી હતી વિનોબા ભાવેને, બરોબર. 2 વસ્તુ ગાંધીજી પાસે મળી ગઈ. બાપુએ લખેલું તું અહીં ચાલ્યો આવ અને હું બાપુ પાસે પહોંચી ગયો. અંડરલાઈન કરી નાખજો, સંયોજકમાં પૂછાય. તું અહીં ચાલ્યો આવ અને હું બાપુ પાસે પહોંચી ગયો. સંયોજકમાં પૂછાય તું અહીં ચાલ્યો આવ અને હું અહીં બાપુ પાસે પહોંચી ગયો. સંયોજક છે અને વાક્ય બને 2. પહેલું વાક્ય તું અહીં ચાલ્યો આવ, બીજું વાક્ય હું બાપુ પાસે પહોંચી ગયો. પહેલું વાક્ય તું અહીં ચાલ્યો આવ અને બીજું વાક્ય હું બાપુ પાસે પહોંચી ગયો.
એ દિવસ હતો 7 જૂન 1916નો, અંડરલાઈન કરી નાખજો. કયા દિવસે વિનોબા ભાવે ગાંધીજી પાસે પહોંચ્યા? કયા દિવસે? તો 7 જૂન 1916ના રોજ વિનોબા ભાવે છે ગાંધીજી પાસે પહોંચ્યા. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં. જાજો સામાન ન હતો એનું વિરુદ્ધાર્થીમાં પૂછાય અને સંયોજકમાં પછી કહું છું. પહેલાં વિરુદ્ધાર્થીમાં આટલું વાક્ય ટીક કરી નાખો. મારી પાસે જાજો સામાન કશો હતો નહીં. મારી પાસે થોડો સામાન હતો. મારી પાસે જાજો સામાન કશો હતો નહીં, તો મારી પાસે થોડો સામાન હતો. એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. અહીંયા સુધીનું અંડરલાઈન કરી નાખો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, પહેલું વાક્ય. બીજું વાક્ય જાતે જ ઉપાડી લીધો અને ત્રીજું વાક્ય રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. પહેલું વાક્ય મારી પાસે જાજો સામાન તો હતો નહીં, બીજું વાક્ય જાતે જ ઉપાડી લીધો અને ત્રીજું વાક્ય રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. બરોબર, 3 વાક્ય થાય. બરોબર, સંયોજક એટલે અને છે. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે કયા આશ્રમે પહોંચ્યા? તો કે કોચરબ આશ્રમે પહોંચ્યા. કયા આશ્રમે વિનોબા ભાવે પહોંચ્યા? તો કે કોચરબ આશ્રમે. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. ત્યારે એ શાક સમારતા હતા. અંડરલાઈન કરી નાખો, અંડરલાઈન કરી નાખો. સંયોજકમાં પૂછાય, મોસ્ટ આઈએમપી. નાહી ધોઈને હું એમની પાસે પહોંચ્યો ત્યારે એ શાક સમારતા હતા. સંયોજક ત્યારે. પહેલું વાક્ય નાહી ધોઈને હું એમની પાસે પહોંચ્યો. બીજું વાક્ય એ શાક સમારતા હતા. પહેલું વાક્ય નાહી ધોઈને હું એમની પાસે પહોંચ્યો. બીજું વાક્ય એ શાક સમારતા હતા. મારા માટે હવે તમે વિચારો કે એક ક્રાંતિકારી, એક દેશનો રાષ્ટ્રપિતા, એ વખતે થોડા ઘણા તો રાષ્ટ્રપિતા ગણાતા જ તે, બરાબર. દેશનો રાષ્ટ્રપિતા એ શાક સમારતો હોય એટલે સામેવાળી વ્યક્તિને નવાઈ લાગે જ તે. એટલે કહી શકાય કે ધરતીથી જોડાયેલો વ્યક્તિ હતો. બરાબર, ગાંધીજી છે ધરતીથી જોડાયેલા વ્યક્તિ હતા. આની ઉપરથી સાબિત થાય. એવા તો એના ઘણા પ્રસંગો છે. આવા નાના નાના પ્રસંગોને આવા સામાન્ય વ્યક્તિ તરીકેના પ્રસંગો વાંચવા હોય ને તો મહાદેવભાઈની ડાયરી છે. મહાદેવભાઈની ડાયરી, બરોબર, 1 થી 4 ભાગ છે એના. ગાંધીજીના પર્સનલ સેક્રેટરી પીએ કહેવાય ને, પીએ, બરોબર, ગાંધીજીના પર્સનલ સેક્રેટરી હતા. બરોબર, એક મિત્ર પણ ગણી શકાય. ગાંધીજી વિશે, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વધારે જાણવું હોય તો આની ડાયરીમાંથી તમને જાણવા મળે. અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વધારે જાણવું હોય તો મણિબેનની ડાયરી, એના બેન હતા, એની ડાયરીમાંથી એ જાણવા મળે તમને. આવું તો ક્યારેય સુણ્યું નહોતું. એક મિનિટ, એક લાઈન વાંચતા ભૂલી ગયો. મારા માટે પણ આ એવી નવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતાને શાકભાજી સમારે. આપણે તો એક નાના અમથા પ્રમુખ બની ગયા હોય તો પછી ઘરનું કામ ન કરીએ. રાષ્ટ્રનેતાને શાકભાજી સમારે, આવું તો ક્યારેય સુણ્યું નહોતું એટલે કે સાંભળ્યું નહોતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. અંડરલાઈન કરી નાખજો. ગાંધીજીના પ્રથમ દર્શને વિનોબા ભાવેને શેનો પાઠ મળ્યો? ગાંધીજીના પ્રથમ દર્શને વિનોબા ભાવેને શેનો પાઠ મળ્યો? તો શ્રમનો પાઠ મળ્યો. ગાંધીજીના પ્રથમ દર્શને વિનોબા ભાવેને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પકડાવી દીધું. મેં તો પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો. ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. પ્રથમ દીક્ષા કઈ હતી? તો કે શ્રમના પાઠની પ્રથમ દીક્ષા હતી. અથવા બે રીતના પ્રશ્ન પૂછાય કે ગાંધીજીના પ્રથમ દર્શને વિનોબા ભાવેને કયો પાઠ મળ્યો? ગાંધીજીના પ્રથમ દર્શને વિનોબા ભાવેને કયો પાઠ મળ્યો? તો કે શ્રમનો પાઠ મળ્યો. અથવા ગાંધીજીની પ્રથમ મુલાકાતે વિનોબા ભાવેને કઈ દીક્ષા મળી? ગાંધીજીની પ્રથમ મુલાકાતે વિનોબા ભાવેને કઈ દીક્ષા મળી? તો કે કઈ દીક્ષા મળી હતી? શ્રમની દીક્ષા મળી. આટલું વાક્ય ટીક કરી નાખો. મેં તો શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો. સંયોજક છે પરંતુ, વાક્ય બને 2. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, તે દિવસે પ્રથમ પાઠ મળ્યો. બરાબર, સંયોજક છે પરંતુ. પછી શાક સમારતા એમને મારી વિશે પૂછપરછ આદરી. એટલે ત્યારે જ એનો ઇન્ટરવ્યૂ થઈ ગયો. બરાબર, શાક સમારતા તે ગાંધીજીનો ઇન્ટરવ્યૂ લઈ લીધો. બરાબર, સમારતા ત પ્રત્યય એટલે કયું કૃદંત થશે? ત પ્રત્યય એટલે વર્તમાન કૃદંત થાય. કયું કૃદંત થશે? તો કે વર્તમાન કૃદંત થશે.
પૂછપરછ આદરી ત્યારે કઈ ક્રિયા ચાલુ હતી? શાક સમારવાની. પછી કહે, તને જો અહીં રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો તો અહીં રહે, મને એથી ખુશી થશે. આગ્રહ નહીં તો રાષ્ટ્રપિતા હુકમ એ કરી શકે, પણ હુકમ નહીં, ખાલી વિનંતી કરી. બરોબર. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા. જિજ્ઞાસા એટલે આતુરતા. આતુરતા તેઓ પામી ગયા. ઇંગ્લિશમાં કહેવાય ક્યુરિયોસિટી. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવ. મોઢે મોઢ જ કહી દીધું, થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. ગાંધીજીએ વિનોબા ભાવેને કઈ વાત કીધી કે વિનોબા ભાવેની કઈ નબળાઈ કીધી? તો કે તમે થોડા માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. બે પ્રશ્ન પૂછાય, બે પ્રશ્ન બોલું છું. ગાંધીજીએ વિનોબા ભાવેને કઈ વાત કરી? ગાંધીજીએ વિનોબા ભાવેને કઈ વાત કરી અથવા કઈ નબળાઈ કીધી? તમે થોડા માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. બરોબર. કોણ કદી માંદું ન પડે? તો કે આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજો પાઠ બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. પેલો પાઠ કયો હતો? શ્રમનો પાઠ. બીજો પાઠ કયો હતો? કે આત્મજ્ઞાની કદી માંદો પડે નહીં. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થઈ. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. ગળાડૂબ રહેતો એટલે કે તલ્લીન રહેતો. ગળાડૂબ રહેતો એટલે તલ્લીન રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહેતી, એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદ્ભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો માણસ હતો. આશ્રમના બીજા વ્યક્તિઓના મન વિનોબા ભાવે કેવા હતા? તો કે જળ જેવા માણસ હતા. વિરુદ્ધાર્થીમાં પૂછાય, હું જળ જેવો માણસ હતો તો હું કાર્યશીલ માણસ હતો નહીં. હું જળ જેવો માણસ હતો તો હું કાર્યશીલ માણસ હતો નહીં. એક વખત બાપુની એક ભાઈ સાથેના ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલેલા, આ તો ગૌણ ભાષા છે. અંડરલાઈન કરી નાખજો. આ તો ગૌણ ભાષા છે. વિરુદ્ધાર્થીમાં, આ મુખ્ય ભાષા નથી. આ તો ગૌણ ભાષા છે, આ મુખ્ય ભાષા નથી. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર. જ્ઞાન અને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકડાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. આમાં એ લોકોનો કંઈ દોષ નહોતો. વિરુદ્ધાર્થીમાં પૂછાય, આમાં એ લોકો નિર્દોષ હતા. આમાં એ લોકોનો કોઈ દોષ નહોતો, તો આમાં એ લોકો નિર્દોષ હતા. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. લુખ્ખો એટલે કાંઈ કામ ન હોવું અથવા છે કાંઈ કોઈ વસ્તુ ન હોવી, એવો વ્યક્તિ. અંડરલાઈન કરી નાખજો. સંયોજકમાંય પૂછાય. વિરુદ્ધાર્થીમાં પૂછાય કયું? આમાં એ લોકોનો કાંઈ દોષ નહોતો, તો એનું વિરુદ્ધાર્થી થાય, આમાં એ લોકો નિર્દોષ હતા. અને હવે સંયોજકમાં આખું વાક્ય, આમાં એ લોકોનો કાંઈ દોષ નહોતો, ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. સંયોજક છે ત્યારે, સંયોજક છે ત્યારે. પહેલું વાક્ય, આમાં એ લોકોનો કાંઈ દોષ નહોતો. બીજું વાક્ય, હું ભારે લુખ્ખો માણસ હતો. પહેલું વાક્ય, આમાં એ લોકોનો કંઈ દોષ નહોતો. બીજું વાક્ય, હું ભારે લુખ્ખો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. તમે વિચારો, 21 વર્ષનો થઈને આશ્રમમાં જઈને રહે છે, અને એ આઝાદી માટે. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે, તે મારામાં ખૂબ ઓછી હતી. કયા ગુણો છે વિનોબા ભાવેમાં ઓછા હતા? તો કે સભ્યતા, શિષ્ટતા, રીતભાત, એ બધા ગુણો એમનામાં ઓછા હતા. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો, અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં. એક દિવસ પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. ઉપનિષદ એટલે છે ધાર્મિક ગ્રંથ છે. આશ્રમવાસીઓ ગયા તો એમણે કહ્યું, બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. બરાબર. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું, એથી ખૂબ લાભ થયો. અંડરલાઈન કરી નાખજો. સંયોજકમાં મોસ્ટ આઈએમપી વાક્ય, મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું, એથી ખૂબ લાભ થયો. પરંતુ અને એથી સંયોજક છે. વાક્ય બનશે 3. પહેલું વાક્ય, મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. બીજું વાક્ય,
ત્યાં બોલવું પડ્યું. ત્રીજું વાક્ય, ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું એટલે એક શબ્દો વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો. આ વાક્ય પણ ટીક કરી નાખો. સંયોજકમાં પૂછાય, બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો. સંયોજક છે એટલે વાક્ય બને બે. સંયોજક છે એટલે વાક્ય બને બે. પહેલું વાક્ય બાપુની હાજરીમાં બોલવાનું છે, બીજું વાક્ય એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. સમત્વપૂર્વક એટલે બધું સારા ખોટાના વિચારો કરીને બોલવું, બરોબર, બધું વિચારીને બોલવું એને સમત્વપૂર્વક બોલવું કહેવાય, બરોબર. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દીધી છે કે પ્રચારાર્થે જઈએ એટલે કે ભાષણ દેવા જઈએ, કોઈ પ્રચાર કરવા જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. ઈશુએ પ્રચારાર્થે જઈએ ત્યારે કઈ આજ્ઞા કરી છે? ઈશુએ પ્રચારાર્થે જઈએ ત્યારે કઈ આજ્ઞા કરી છે? તો પ્રચારાર્થે જઈએ ત્યારે ઈશુએ આજ્ઞા કરી છે કે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. તો જ ભગવાન પ્રેરણા આપશે. વિચારી રાખશો ને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો આમ મારું ચાલ્યું, બરોબર. પ્રચારાર્થે જઈએ ત્યારે કઈ, અહીંયાથી અહીંયા સુધીનું છે એ ટીક કરવાનું છે. હવે હોમવર્ક લખી નાખો ઝડપથી. હોમવર્ક લખી નાખો. પહેલો પ્રશ્ન, બાપુએ જવાબ સાથે શું મોકલ્યું હતું? બાપુએ વિનોબા ભાવેને જવાબ સાથે શું મોકલ્યું હતું? બાપુએ વિનોબા ભાવેને જવાબ સાથે શું મોકલેલું હતું? બીજો પ્રશ્ન, આશ્રમની નિયમ પત્રિકામાં શું લખેલું હતું? આશ્રમની નિયમ પત્રિકામાં શું લખેલું હતું? પછી આશ્રમની નિયમ પત્રિકામાં કયા વ્રતો વિશે લખેલું હતું? આશ્રમની નિયમ પત્રિકામાં કયા વ્રતો વિશે લખેલું હતું? પછી બાપુ દેશનો કેવો વિકાસ સાધવા માંગતા હતા? બાપુ દેશનો કેવો વિકાસ સાધવા માંગતા હતા? પછી વિનોબા ભાવે અમદાવાદ કઈ તારીખે ઉતર્યા? વિનોબા ભાવે અમદાવાદ કઈ તારીખે ઉતર્યા? પછી બાપુ પાસેથી વિનોબા ભાવેને પ્રથમ પાઠ કયો મળ્યો? બાપુ પાસેથી વિનોબા ભાવેને પ્રથમ પાઠ કયો મળ્યો? પછી બાપુ પાસેથી વિનોબા ભાવેને પ્રથમ દીક્ષા કઈ મળી? બાપુ પાસેથી વિનોબા ભાવેને પ્રથમ દીક્ષા કઈ મળી? પછી બાપુએ વિનોબા ભાવેની કઈ નબળાઈ કહી? બાપુએ વિનોબા ભાવેની કઈ નબળાઈ કહી? પછી બાપુના મતે સંસ્કૃત એક કેવી ભાષા છે? બાપુના મતે સંસ્કૃત એક કેવી ભાષા છે? પછી વિનોબા ભાવેના મતે સંસ્કૃત એક કેવી ભાષા છે? વિનોબા ભાવેના મતે સંસ્કૃત એક કેવી ભાષા છે? પછી આશ્રમમાં ગયા ત્યારે વિનોબાની ઉંમર કેટલા વર્ષની હતી? આશ્રમમાં ગયા ત્યારે વિનોબા ભાવેની ઉંમર કેટલા વર્ષની હતી? પછી ઈસુએ પ્રચાર માટે
શું કીધેલું છે? ઈસુએ પ્રચાર માટે શું કીધેલું છે? હેડિંગ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. લખો એમાં પહેલો પ્રશ્ન. ગુરુ પાસેથી વ્રત નિયમ લેવો. ગુરુ પાસેથી વ્રત નિયમ લેવો. પછી સંગ્રહ ન કરવો તે. સંગ્રહ ન કરવો તે. પછી પાંચે ઇન્દ્રિયો પર અંકુશ રાખવો. પાંચે ઇન્દ્રિયો પર અંકુશ રાખવો. પછી વેદોનો અંતિમ ભાગ. વેદોનો અંતિમ ભાગ. પછી સ્વાદ વિનાનું ખાવું. સ્વાદ વિનાનું ખાવું. પછી જરૂરિયાત કરતાં વધુ વાપરવું એને ચોરી ગણવી. જરૂરિયાત કરતાં વધુ વાપરવું એને ચોરી ગણવી. અને છેલ્લું, મન, વાણી અને કર્મથી કોઈ પણ પ્રકારની હિંસા વૃત્તિ ન કરવી. મન, વાણી અને કર્મ થી કોઈ પણ પ્રકારની હિંસા વૃત્તિ ન કરવી. સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે છે એ ચોથો પાઠનો પાર્ટ બીજો પૂરો થયો છે. લગભગ 2 પેજ પૂરા થયા છે. હજી છે 1.5-2 પેજ બાકી છે. બરોબર, એટલે હજી 2 પાર્ટ મને લાગે છે ત્યાં સુધી બનશે. 2 લેક્ચર બનશે. પહેલા લેક્ચરમાં જે હોમવર્ક આપેલું છે એ, અને બીજા લેક્ચરમાં જે હોમવર્ક આપેલું છે એ તમે પૂરું કરી નાખશો. બરોબર છે, અને તમારા ટીચરને દેખાડી દેજો. અને હા, હવે પછી આ લેક્ચર ભણો છો અને કદાચ પેપર બાકી હોય તો પેપર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.